હું આપની સાથે છું રાખી અંજારિયા ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। નખત્રાણા મધ્ય શ્રી સાંઈ જલારામ મંદિર સમિતિ દ્વારા ઉત્તમ સેવા કાર્ય કરીને એક અનેરું ઉદાહરણ સાર્થક કરવામાં આવેલ હતું। નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત સાંઈ જલારામ સેવા સમિતિના ઉપક્રમે પાણીના કુંડા, ચકલી ઘર અને તુલસી રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું। કાર્યક્રમમાં બોલતા રાજ્યસભાના સાંસદ તથા જાજરકા ગાદીપતિ મહંત શંભુનાથજી ટુંડિયા આશીર્વચન આપતા કહ્યું હતું કે જીવદયાની પ્રવૃત્તિ ભગવાનને પણ ગમે છે। સાંઈ જલા બંને ઓલિયા સેવા પ્રવૃત્તિને થકી વિશ્વમાં નામના કરી સત્ય કર્મનું ભાથું ભર્યું છે। જીવદયાની સેવા જ ઉત્તમ સેવા ધર્મ છે। તેમણે જલારામ બાપાના પ્રેરક ઉદાહરણ ટાંક્યા હતા। તેમને મૈયા નર્મદાના પાણી કચ્છને મળ્યા છે। તે સદભાગ્ય સેવકોની આ કચ્છ ભૂમિ એક વખત સૂકી ધરા કહેવાતી હવે આવી જીવદયા પ્રવૃત્તિ થકી કચ્છડો હરિયાળો બન્યો છે। તેમણે જૈન ધર્મનો અહિંસા પરમો ધર્મના પંથે ચાલી આ સંસ્થા જે સદકાર્ય કરે છે તેને વંદન કર્યા હતા અને સેવાના કાર્યમાં વિઘ્ન વિકટ આવશે પણ આવી ઉમદા કાર્ય સતત ચાલુ રાખવાની શીખ પણ આપી હતી। કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે સાંઈ જલારામ મંદિરની તમામ સેવાકીય પ્રવૃત્તિને અન્ય સંસ્થાને રાહ ચીંધે છે। આરોગ્ય કેન્દ્ર હોય કે નવરાત્રીમાં ગરબા વિતરણ કે શિક્ષણનું કાર્ય આ સાંઈ જલારામ સમિતિ હંમેશા અગ્રેસર રહી છે। દાતાઓના સહયોગથી આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારતો રહે તેવા આશીર્વાદ આપ્યા હતા। મોરઝરના મહંત દિલીપ દાદા કાપડીએ આ તીર્થ સ્થળે જનસેવા, પર્યાવરણ સુરક્ષા એવા સત્સંગની સદપ્રવૃત્તિઓ સૌ સાથે મળીને તન મન ધનના સહયોગથી થતી રહે છે તે યુવા ટીમને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા। પ્રારંભમાં સંસ્થાના મોવડી રાજેશભાઈ પલણે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને રૂપરેખા આપી મહેમાનોને આવકાર આપ્યો હતો। મહિલા મોરચો, ભાજપ પરિવાર, તાલુકા પંચાયત તથા એપીએમસીના ચેરમેન કાનજી કાપડીએ શંભુનાથજીનું સન્માન કર્યું હતું। તલવાર શાપો સાલ સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન થયા હતા। વિવિધ સમાજો તથા મોવડીઓ સન્માન કર્યા હતા। આ ટાંકણે રામજીભાઈ છેડા, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ વાઘેલા, લાલજીભાઈ રામાણી, ભરતભાઈ જ્યોત્સનાબા જાડેજા, દક્ષાબેન બારુ, નયનાબેન પટેલ, રવિ નામોરી, મોહનભાઈ ચાવડા, બાબુભાઈ ચોપડા, રાજુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા। અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી। તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો। અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344 મોહન રોટીવાલા। ગુજરાત સરકાર દ્વારા પણ લાલ બત્તી પર પ્રતિબંધનો નિર્ણય લાગુ કરાશે, જેમાં મુખ્યમંત્રી દ્વારા જ કરાઈ પહેલ। દેશમાંથી વીઆઈપી કલ્ચર સમાપ્ત કરવાના હેતુથી કેન્દ્રીય કેબિનેટે વડાપ્રધાન સહિતના તમામ વીવીઆઈપીઓના વાહનો પરથી લાલબત્તી હટાવી દેવાનો મહત્વનો નિર્ણય લીધેલ હતો, જેના ભાગરૂપે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આજે વલસાડના ધરમપુરના પ્રવાસ દરમિયાન પોતાની કાર ઉપરની રેડ બીકન લાલબત્તીને જાતે દૂર કરી હતી। જો કે મુખ્યમંત્રી રૂપાણીએ તો પોતાની કાર ઉપરથી લાલબત્તી જાતે જ દૂર કરી છે, ત્યારે હવે તેના મંત્રીમંડળના અન્ય સભ્યો ક્યારે લાલબત્તી દૂર કરશે તે પણ જોવા જેવું રહ્યું। મારા રાજ્યના વડા અને રાજ્યના ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જે ગઈકાલે વાત કરી છે કે 1 મેથી અમે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ મંત્રીશ્રીઓ અને બાકીના જેને લાગુ પડતું હોય લાલ લાઇટ ઉતારીને અમે એક સામાન્ય અદના કાર્યકર્તા તરીકે રહેવા માટે આ રાજ્ય સરકારે દેશમાં પહેલો નિર્ણય અગર જો જાહેર કર્યો તો ગુજરાતે કર્યું છે, એનું આપણે સૌને ગૌરવ છે।
શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. ભુજમાં આજે પાલારા રામેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ મહોત્સવનું કરાયું આયોજન. ભુજના ખાવડા માર્ગ પર આવેલા પાલારા ખાતે રામેશ્વર મહાદેવ વિકાસ સમિતિ દ્વારા મંદિરના વિકાસ અને સર્વપિતૃ મોક્ષાર્થે 20મી થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તારીખ 20ના સવારે પોથી યાત્રા 10 વાગે ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય, ત્યારબાદ કથા પ્રારંભ થઈ હતી. વક્તા તરીકે કથાકાર પૂજ્ય શાસ્ત્રી કશ્યપ પ્રસાદ જોશી મોટા ભાડિયાવાળા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવેલ હતું, જ્યારે મુખ્ય આચાર્ય ભાવેશભાઈ શાસ્ત્રી હાજર રહ્યા હતા. કથાનો સમય સવારે 9 થી 1 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહનો ટાઈમ 2 ટાઈમ યોજવામાં આવશે. તારીખ 23મીએ સાંજે કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, રાસ ગરબા, ત્યારબાદ મહાપ્રસાદ. તારીખ 25ના સાંજે રૂક્ષ્મણી વિવાહ, તારીખ 26ના સુદામા ચરિત્ર, હુંડી પરીક્ષિત મોક્ષ અને કથા વિરામ પામશે. તારીખ 27ના સવારે 9 થી 12 દરમિયાન નારાયણ યજ્ઞ યોજવામાં આવશે. કથાના મુખ્ય યજમાન મૂળ ઝીકડીના હાલે પાલારાના ગંગા સ્વરૂપ મેઘીબેન પાંચાભાઈ ગાગલ, કરશનભાઈ ગાગલ, વેજાબેન ગાગલ, શામજીભાઈ દેવરાજભાઈ ગાગલ, દેવરાજ ગાગલ પરિવાર હાજર રહ્યા હતા. પાલારા મંદિર ખાતે આજે શ્રીમદ ભાગવત સમૂહ પોથી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 18 પોથી રાખવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, પાતાળેશ્વર હનુમાનજી મહારાજનું મંદિર અને મતિયાદેવનું મંદિર આવેલા છે. લગભગ 250 થી 300 વર્ષ પુરાણ આ પવિત્ર ભૂમિ ઉપર 1996માં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવેલ હતું અને આ મંદિરે ભુજની આજુબાજુમાં એક ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે ખૂબ જ વિખ્યાત છે. આપ સૌને પણ આ સ્થાનેથી અમે વિનંતી કરીએ છીએ કે કથાનું શ્રવણ કરવા પધારો. તારીખ 20 થી 26 તારીખ સુધી આ યજ્ઞનું યોજવામાં આવેલ છે. આ યજ્ઞમાં સવારે 9 થી કરી અને 1 વાગ્યા સુધી કથાનું રસપાન કરવામાં આવશે. ત્યારબાદ અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને કૃષ્ણ જન્મ અને રૂક્ષ્મણી વિવાહ 2 સત્રમાં યોજાશે. એમાં સાંજે 6 વાગે કૃષ્ણ જન્મ તારીખ 23/4ના રાખવામાં આવેલ છે. ઉપરાંત તારીખ 25ના રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. સૌ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે, આ મહાયજ્ઞમાં આપ પણ સૌ જોડાઓ અને આ મંદિરના વિકાસમાં આપનો પણ સહયોગ ખૂબ જ જરૂરી છે. આપ સૌને ફરીથી આ સ્થાનેથી વિનંતી કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. ભાવિક ભક્તોને સૌ પધારો પ્રેમથી. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ
ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838241369, 9099886711. કચ્છમાં 466 નવા કર્મચારીને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં સંસદીય સચિવ તેમજ સાંસદ તેમજ મહાનુભાવો અધિકારીઓની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યા. ભુજના ટાઉનહોલ ખાતે આજરોજ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા વિવિધ વિભાગના કુલ 466 જેટલા કર્મચારીઓને આજરોજ પોતાની જગ્યા પર હાજર થવા માટેના નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં વાસણભાઈ આહિર અને જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ જણાવેલ હતું કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે સંખ્યાબંધ નવી નિમણૂકો કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યભરમાં બેરોજગારોને રોજગારી મળી શકે તેવા હેતુથી સેવા પસંદગી સમિતિ દ્વારા વિવિધ જગ્યાએ ભરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ તલાટી મંત્રી, રેવન્યુ ક્લાર્ક અને ફિમેલ હેલ્થ વર્કર કુલ મળીને 466 જેટલા નવા કર્મચારીઓને આજરોજ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને આ નિમણૂક પત્ર આજરોજ ઉમેદવારને મળ્યા બાદ તાત્કાલિક અસરથી પોતાની નિમણૂક વાળી જગ્યા પર હાજર થઈ ફરજ બજાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્ય સરકારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ગુજરાતમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરવા માટે આ વખતે બજેટમાં પુષ્કળ પ્રમાણમાં નાણાંની જોગવાઈ કરીને લગભગ 11,000 કર્મયોગીઓની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. અને એના અનુસંધાને આજે કચ્છ જિલ્લામાં 412 કર્મયોગીઓની નિમણૂક અત્યારે આપણે આપી છે. આના કારણે જે કંઈ વહીવટીતંત્રમાં ખાલી જગ્યાઓ હોવાને કારણે અન્ય કર્મચારીઓ ઉપર જે બોજો પડતો હતો એ બોજામાં ને કારણે કામ સુદૃઢ બનશે, કામમાં ગતિશીલતા આવશે, પ્રજાના પ્રશ્નોનો ખૂબ ઝડપથી નિકાલ થાય અને એને ન્યાય મળી રહે એવો ઉત્તમ આશ્રય આની પાછળનું રહ્યું છે. સાથે સાથે મિત્ર ગુજરાત પંચાયત પરિષદ સેવા પસંદગી સમિતિ છે, એમણે મારા કચ્છની વાત કરું તો માત્ર 2 મહિનામાં ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પારદર્શકતાથી પૂર્ણ કરી અને માત્ર 2 મહિનામાં આજે આપણે 412 કર્મયોગીઓને નિમણૂક પત્રો આપણે આપ્યા. એ રીતે સમગ્ર રાજ્યમાં લાડીલા આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબની આગેવાનીમાં આજે મેં જેમ અને કચ્છમાં પણ કીધું કે 412 લોકોનું સમાજમાં આજથી એનું આખું માન, એનું સન્માન, એનું મોભો આખો બદલી જશે. અત્યાર સુધી કોઈ પણ બાબત હોય, યુવાન ગમે એટલો સ્મ્રાટ હોય, દીકરી ગમે એટલી હોશિયાર હોય, પણ એનું જો માગું આવે અને સામેવાળા પૂછે કે અત્યારે શું કરે છે, તો કે ઘરે દીકરો કે દીકરી બેઠી છે. પરંતુ આવતીકાલથી એ દીકરા દીકરીનું આખા સમાજમાં એક મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકશે. એ રીતનું સમગ્ર રાજ્યમાં આ ભરતી દ્વારા પારદર્શક વહીવટ કરીને આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એક નવી દિશા આજે આદરી છે. એનું ભાગરૂપે આજે કચ્છ જિલ્લામાં પણ 412 અમારા કર્મયોગીઓને નિમણૂક પત્રો અલગ અલગ 5 કેડરના કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા છે. મારા જિલ્લાના વહીવટી વડા અને આ વિભાગના જ વડા કલેક્ટરશ્રી અને ડીડીઓ શ્રી સીજે પટેલ, રાજ્યના વડા આદરણીય પ્રશાંતભાઈ વાળાને હું રાજ્ય સરકાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે કોઈ નિમણૂકો પામ્યા એવા સૌ યુવાન દીકરાઓ અને દીકરીઓને પણ હું ખૂબ એક મન કર્મને ધગસથી આ નોકરીમાં કાર્ય કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? શ્રી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી
હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ. સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. હવે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજમાં શાળાકીય પ્રવૃત્તિની પર્યાય બની ચૂકેલા ક્વિઝ માસ્ટર દ્વારા 35માં માઇલસ્ટોન સ્થાપિત કાર્યક્રમનું કરાયું આયોજન. ભુજમાં શાળાકીય ક્વિઝ કાર્યક્રમનો પર્યાય બની ચૂકેલા ક્વિઝ માસ્ટર દ્વારા તારીખ 20/4ના ગુરુવારે 35મો કાર્યક્રમ યોજાશે. ત્યારે એક અનૂઠો માઇલસ્ટોન સ્થાપિત થશે. 1991થી શરૂ થયેલી ક્વિઝની સફર તારીખ 20/4ના સાંજે 5:30 વાગે લેવા પટેલ સ્કૂલ ખાતે યોજાનારા ક્વિઝ કાર્યક્રમ થકી જ્યાં વિસામો લેશે ત્યાં એ 3500ના આંકડાને આંબી જશે. મૂળ મહારાષ્ટ્રના વતની પણ આજે સવાયા કચ્છી બની ચૂકેલા અહીંના ક્વિઝ માસ્ટર ભાલચંદ્ર બાવસેએ અત્યાર સુધી અનેક શહેરો, રાજ્યો અને વિદેશોમાં પણ ક્વિઝ કાર્યક્રમો આપી એક અનોખા વિક્રમ તરફ આગેકૂચ ચાલુ રાખી છે. 1991ની 5મી મેએ શ્રી બાવસેએ રોટરી ક્લબ અંજારમાં પ્રથમ સત્તાવાર ક્વિઝનું સંચાલન કર્યું હતું. આજે આ વાતને 26 વર્ષ પૂર્ણ થયા છે. શ્રી બાવસેએ પોતાના ક્વિઝ કાર્યક્રમમાં સામાન્ય જ્ઞાન ઉપરાંત આપણા રાજકીય ઇતિહાસ સાથે સંકળાયેલા મહાનુભાવો, ઇતિહાસના પાત્રો, આપણા શાસ્ત્રો, શિક્ષણના વિષયો, ધર્મો સહિત અનેક વિષયો પર ક્વિઝ કાર્યક્રમો થકી બાળકોનું જ્ઞાન વધારવાનો સતત પ્રયાસ કર્યો છે. તેમણે માત્ર કચ્છ જ નહીં, ગુજરાતના અનેક શહેરો અને રાજ્યોના નાના મોટા શહેરો અને છેક ચીન સુધીનો પ્રવાસ કરી શાળાકીય ક્વિઝ કાર્યક્રમોમાં અભૂતપૂર્વ ઇતિહાસ રચી દીધો છે. 1991ની 5મી મેએ શ્રી બાવસેએ રોટરી ક્લબ અંજારમાં પ્રથમ સત્તાવાર ક્વિઝનું સંચાલન કર્યું હતું. આજે આ વાતને 26 વર્ષ પૂર્ણ થયા છે. શ્રી બાવસેએ પોતાના ક્વિઝ કાર્યક્રમમાં સામાન્ય જ્ઞાન ઉપરાંત આપણા રાજકીય ઇતિહાસ સાથે સંકળાયેલા મહાનુભાવો, ઇતિહાસના પાત્રો, આપણા શાસ્ત્રો, શિક્ષણના વિષયો, ધર્મો સહિત અનેક વિષયો પર ક્વિઝ કાર્યક્રમો થકી બાળકોનું જ્ઞાન વધારવાનો સતત પ્રયાસ કર્યો છે. તેમણે માત્ર કચ્છ જ નહીં, ગુજરાતના અનેક શહેરો અને રાજ્યોના નાના મોટા શહેરો અને છેક ચીન જિલ્લા પંચાયત દ્વારા કરાયેલી ભરતી પ્રક્રિયામાં પસંદગી થયેલા ઉમેદવારો માટે સ્થળ પસંદગી માટે સહયોગ હોલ ખાતે યોજાયો ભરતી મેળો. જિલ્લા પંચાયત દ્વારા કરાયેલી ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા ઉમેદવારો બુધવારે સ્થળ પસંદગી માટે બોલાવાયેલા હોવાથી સહયોગ હોલ ખાતે ફિમેલ હેલ્થ વર્કર માટે, જ્યારે તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને MHW માટે જિલ્લા પંચાયતના સમિતિ સહિતના ખંડમાં ઉમેદવારોનો મેળો જામ્યો હતો. સમિતિના સચિવ JM તુવરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર પાંડે, હિસાબી અધિકારી શ્રી રાજગોર, મેલેરિયા અધિકારી શ્રી ભટ્ટ વગેરે કર્મચારી દિનેશ ચૌહાણ, હુસેન ભટ્ટી,
મુકેશ પંડ્યા, છેલ બિહારી, એચ.કે. બારોટ, દામજીભાઈ આહિર વગેરે સહયોગ આપેલ હતો. જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલે મુલાકાત લીધી હતી. સર એમાં એકચ્યુઅલી કચ્છ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે હું ડૉક્ટર પંકજકુમાર પાંડે મને જણાવતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લામાં આરોગ્ય વિષય જો ક્ષેત્રીય કર્મચારીઓની ઘણી જગ્યાઓ ખાલી હતી તે તમામ જગ્યાઓમાં ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરિયા સરના સંયુક્ત પ્રયાસથી તમામ જો ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે પૈકી 150 કરતાં ઉપરાંત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ કર્મચારી અને ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ અને 160 જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી. તે પૈકી મેરિટ લિસ્ટમાં ઉતરતા કર્મી પ્રમાણે સ્થળ પસંદગી માટે આજે કાર્યક્રમ રાખવામાં આવેલા છે 19 તારીખ અને ત્યાં તમામ ઉમેદવારોને સફળ ઉમેદવારોને મેરિટ લિસ્ટ પ્રમાણે બોલાવવામાં આવેલા છે. તે તમામ ઉમેદવાર પોતાના મેરિટ પ્રમાણે જ્યાં એને ખાલી જગ્યાઓ છે તે બતાવવામાં આવેલા છે અને તે સ્થળ પસંદ કરે છે. એના પછી માનનીય શ્રી વાસણભાઈ આહિર સાહેબ સંસ્કૃતિ સચિવ અને મંત્રીશ્રીના હસ્તે તમામ ઉમેદવારોને આવતીકાલે એટલે 20મી તારીખ ટાઉન હોલમાં નિમણૂકના ઓર્ડર આપવામાં આવશે અને પછી એ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર કચેરી હાજર થઈને પોતપોતાના ગામડામાં થશે. આ જગ્યાઓ ભરવાથી કચ્છ જિલ્લામાં જો આરોગ્ય ક્ષેત્રે ઘણી સારી કામગીરી થવાની સંભાવના છે અને બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદરમાં ઘટાડો થશે. આરોગ્યની જે ખાલી જગ્યા હોવાથી જો કચ્છ જિલ્લામાં કામગીરી જે પ્રમાણમાં ખરેખર થવી જોઈએ તે થતી નહીં હતી પણ મને લાગે છે કે આવનાર દિવસોમાં કચ્છ જિલ્લામાં આરોગ્ય વિશે ઘણી સારી કામગીરી થશે એવી હું અપેક્ષા રાખું છું. આ તમામ સફળતાપૂર્વક આયોજન માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.જે. પટેલ સાહેબના યોગ્ય માર્ગદર્શન મળી રહ્યો છે તે માટે તેમને પણ હું આભાર વ્યક્ત કરું છું. અંજાર તાલુકાના વરસામેડી ગામના યુવાન પરિણીતાનું દાઝી ગયા બાદ થયું મૃત્યુ. અંજાર તાલુકાના વરસામેડી ગામમાં આવેલા કેશવનગરમાં અગાઉ દાઝી જનાર અમરિકાબેન સુધીરકુમાર દાસ ઉંમર વર્ષ 29 નામની પરિણીતાએ સારવાર દરમિયાન આંખો મીચી લીધી હતી. બીજી બાજુ અંજારના જ મોટી નાગલપરમાં રહેનાર શંકર અર્જુન મહેશ્વરી ઉંમર વર્ષ 21 નામના યુવાને ગળે ફાંસો ખાઈ મોતની સોળ તાણી લીધી હતી. વરસામેડીના કેશવનગરમાં રહેનાર અમરિકાબેન નામની પરિણીતા ગત તારીખ 12/4ના બપોરે પોતાના ઘરે દાઝી ગઈ હતી. અકસ્માતે ગંભીર રીતે દાઝી જનાર આ પરિણીતાને સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આજે સવારે સારવાર દરમિયાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. પોતાની પત્નીના મોત બાદ તેનો પતિ સુધીરકુમાર દાસ હોસ્પિટલમાંથી પોલીસની બીકથી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોતાના 10 વર્ષના માસૂમ બાળકને ત્યાં મૂકીને નાસી જનારા આ યુવાનનો પતો લગાવવામાં પોલીસે કાર્યવાહી કરી હતી. દરમિયાન મોડી સાંજે અમુક પરિવારજનો ત્યાં હોસ્પિટલમાં પહોંચી આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ હતું. બીજી બાજુ મોટી નાગલપરમાં રહેનાર અને 4 બહેનોના લાડલા ભાઈ એવા શંકર મહેશ્વરીએ આજે સવારે 11 થી 12ના સમયગાળામાં અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે મજૂરી કામ કરનારા આ યુવાને લાકડાની આડીમાં રસી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાની જિંદગી ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. તેણે કયા કારણોસર આપઘાત કરી લીધો હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.